આજે આપણે લીંબુડીની અંદર કોઠિંબા ઉતારવા જવું છે અને કોઠિંબાની કાચરી બનાવી છે, એટલા માટે જઈ રહ્યા છીએ. તો ઘણા વહેલા આ વર્ષે ઉગ્યા છે. મીઠા છે, કડવા છે, નાના મોટા સીભડા છે. તો બધા જ પ્રકારના આપણે કોઠિંબાની કાચરી બનાવી નાખશું. એક વેલો અહીંયા છે, તો આવો એને ગોતવી સીભડા. આ જગ્યાએ કોઠિંબા દેખાવા લાગ્યા છે પરવા અને આ થડનો ભાગ છે. એમાં હવે તો જો કે પાક પડવા માંડ્યો છે, પીળા થઈ ગયા છે. ટૂંક સમયમાં પાકી જશે કોઠિંબા. અને કૂણા હોય તો એ કોઠિંબા આપણે ઉતારી લઈએ. એક કોઠિંબો આપણને મળી ગયું છે. ને આ જગ્યાએ બીજું પણ મળી ગયું છે. વેલો ખરાબ ન થાય એટલા માટે ઓછું ખૂંદવું અને સાફ કર્યું, એટલે જેથી કરીને આપણને એનું બેનિફિટ મળી રહે. આજે આપણે લીંબુડીની અંદર આવ્યા છીએ અને આ એક કોઠિંબાનો વેલો છે. આ વેલાની અંદરથી આપણને 5 થી 7 જ કોઠિંબા મળ્યા છે અને બાકીના ફળ પાકી ગયા છે. જોકે એ વપરાય તો નહીં. બિયારણ આ વર્ષે કરવું છે આપણે બીજ બેંક માટે, એટલે હું લેતો નથી. નકર 50% જેવા સીબડા હાલે એમ છે કોઠિંબા. અને આ વર્ષાનું બિયારણ કરી લેવાનું છે, જેથી કરીને આવતા વર્ષમાં આપણે આ કોઠિંબાનો ઉપયોગ કરી શકીએ. આપણે કોઠિંબા ઉતારી લીધા હતા અને એક કાસરોડ જેટલા થયા છે લીલા સીવડા. આપણી પાસે આ 500 થી 250 ગ્રામ જેટલા કોઠિંબા થાય અને આપણે ઘર પૂરતા જ બનાવી છીએ. આવતા વર્ષે પ્રોડક્શન ચાલુ કરવાનું છે, જેથી કરીને આપણા શ્રોતા મિત્રોને જોઈ તો ઓર્ડર કરી શકે છે ઘર ગૃહિણીઓ માટે, અથવા કોઈ પણ વ્યક્તિને ખાવા જોઈએ નાસ્તામાં છે કે સ્નેક માટે, તો ઓર્ડર કરવાનું ભૂલશો નહીં. આવી રીતે આપણા કોઠિંબા તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. અને આની અંદર હવે મીઠું અથવા સિંધા મીઠું આવે છે એ નાખી દેવાનું, જેથી કરીને ફરાળી અને સાદા બંને બને.